તો ભાજપના વધુ એક નેતાએ ઉમેદવારોને પેનલ સાથે જીતવા પર ભાર આપ્યો છે। પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ પછી ધારાસભ્ય કેતન ઇનામદારના નિવેદનથી ઉમેદવારોની નિંદ્રા ઉડી છે। ભાજપના ઉમેદવારોના સપનાઓ પર પાણી ફેરવતું ધારાસભ્ય કેતન ઇનામદારનું આ નિવેદન સામે આવ્યું। મતદારોને પેનલના ચારેય ઉમેદવારને મત આપવાની અપીલ કરી। એકલા મત લેવા આવતા ઉમેદવારોને મત આપવાની જ ના પાડી દેજો તેવી વાત કરવામાં આવી છે। તમે જીત્યા પણ પેનલ તૂટી તો તમે મારા માટે હારેલા સમાન કહેવાશો તે પ્રકારેનું આ નિવેદન કેતન ઇનામદારે આપ્યું છે। એકને આલીશું, બીજાને નહીં આલીએ, એકને કાપીશું, બીજાને આપીશું, એમાં ના પડતા। ચારે ચાર પેનલનું કામ કરશું। મારે કમળ જોઈએ અને કમળ સ્વરૂપે ચારે ચાર જણને જોઈએ। કેમ કે મારા ચારે ચાર ઉમેદવાર એ હું તમને સોંપવા આવ્યો અને મારા વારામાંથી કોઈ કહેવા આવે કે મને એકલા આપજો તો જાહેરમાં કહું છું કે એને ના આવતા। એકલા માગવા આવે ને કોઈને ના આવતા। જે ચારે ચાર ના માગે હરાય તો હરાય, પણ જે ચારે ચાર ના માગે એને જ વોટ આપો। અને હું સાચું કહું છું, જો કદાચ તમે જીતીને પણ આવ્યા અને તમારી પેનલ તૂટી તો તમે મારા માટે હરેલા સમાન છો।